કચ્છના સૌથી પ્રતિષ્ઠિત ગણાતા કાળિયા ધ્રોમાં 17 વર્ષનો મુસ્લિમ યુવક ડૂબી ગયો છે. હજી સુધી તેમનો મૃતદેહ નહીં મળતા પરિવારજનોમાં ચિંતાની લાગણી જોવા મળી છે. કચ્છનો સૌથી પ્રતિષ્ઠિત ગણાતો ધોધ કાળિયા ધ્રોમાં નાવા ગયેલ ભુજના 17 વર્ષનો યુવાન ડૂબી ગયો છે. હજી સુધી તેમનો મૃતદેહ નહીં મળતા તેમના પરિવારજનોમાં ચિંતાની લાગણી જોવા મળી છે. ખાસ કરીને 17 વર્ષનો યુવક ડૂબ્યા બાદ તાત્કાલિક અસરથી રેસ્ક્યુ માટે સત્તાવાળાઓને જાણ કરવા છતાં 3 કલાક સુધી ટીમ કોઈ હાજર નથી. સ્થાનિક પોલીસ અને ગામના લોકોએ મહેનત ચાલુ કરી અને તેમના મૃતદેહને શોધવા માટે પ્રયાસ કર્યા હતા, પરંતુ હજી સુધી તેમનો મૃતદેહ મળ્યો નથી. છોકરાના પિતા વતી તાત્કાલિક અસરથી મોહસિન હિંગોજા કે જેઓ મુસ્તફા ચેરિટેબલ ટ્રસ્ટના પદાધિકારી છે, તેમને જિલ્લા કલેક્ટરને ટેલિફોનિક વાત કરી અને મદદ આપવા માટેનું આહવાન કર્યું છે.